નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર તાલુકાના ભટકુદરા ગામ ખાતે ગાયના વાછરડા ઉપર 3 શ્વાને વાછરડા પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું અને કણસતી હાલતમાં માર્ગ પર પડ્યું હતું. આ દ્રશ્ય અહીંથી પસાર થતા જાગૃત નાગરિક અમનકુમાર જોતા તેઓ દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સાર્થક ફાઉન્ડેશનના ઉપદેશ પિત્રોડા અને કરુણા એમ્બ્યુલન્સ ડોક્ટર તોલા કુમાર દ્વારા ઘાયલ વાછરડાને સારવાર આપી તેનો જીવ બચાવવામાં આવ્યા હતા. મારું નામ છે ડૉક્ટર તોલા કુમાર. આજે સવારે 10 વાગે જેવો અમન કુમાર દ્વારા કોલ કરવામાં આવ્યો છે, ઇમરજન્સી કોલ 1962 પર. એક ગાયનું વાછરડું જેને ઘણા બધા કૂતરાઓએ બટકા ભરીને પાછળ પડીને એને તોડી નાખ્યું હતું. એમના કોલ દ્વારા સીધી 1962ની એમ્બ્યુલન્સ અમે અહીંયા સુધી પહોંચાડી છે અને કમ્પ્લીટ અને તુરંત સારવાર માટે તાત્કાલિક દવાઓ ચાલુ થઈ ગઈ છે. સંયુક્ત ઉપક્રમે અમારા સાર્થક ફાઉન્ડેશનમાંથી ઉદ્દેશભાઈ છે, જેમણે એમાં હેલ્પ કરી છે અમને, અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે વાછરડાની અત્યારે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.